એજ્યુકેશનલ ઇનોવેશન્સ માટે મારે એક ફાઇલ તૈયાર કરવાની હતી, જેમાં મને કંઈ સૂચતું ન હતું કે એનો ફ્રન્ટ પેજ હું કેવો તૈયાર કરું. ઘણા કચરા કર્યા પછી એ કચરામાંથી જ કંઈક ઇનોવેટિવ આઈડિયા આવ્યો અને આ રીતે મેં જે શોપિંગ બેગ હતી એમાંથી એનું ફ્રન્ટ પેજ બનાવ્યું. ત્યારબાદ ગાર્ડનમાં ગઈ અને થોડીક લાકડીઓ, ઘાસ અને નીચે પડેલા ફૂલો વીણી આવી અને ત્યારબાદ પર્યાવરણ વિષયની ફાઇલ બનાવવાની હતી. એટલે જે પ્રાણી જગત છે, પક્ષી જગત, જળસૃષ્ટિ અને આપણા જે વ્યવસાયકારો છે એ લુપ્ત થતી કળા, એ બધી વસ્તુઓને મારે રિપ્રેઝેન્ટ કરવાની હતી. એટલે એ રીતે ફ્રન્ટ પેજમાં મેં આ બધી વસ્તુઓની ઝીણવટપૂર્વક ધ્યાનથી આ બધી વસ્તુઓ ચોંટાડી. તો એ બધી વિગતો દર્શાવવા માટે મેં જૂના પુસ્તકો અને કંકોત્રી તેમજ કેલેન્ડર અને આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને એમાંથી કટિંગ કરી અને એના ઉપર વિગતો ચોંટાડી. આ ફાઇલની અંદર મારે જે મેં એજ્યુકેશનમાં ઇનોવેટિવ રીતે અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવ્યો હતો એના ફોટોસ મેં એની અંદર અટેચ કર્યા હતા. તો આ રીતે મેં એક ફાઇલ તૈયાર કરી હતી. આ ફાઇલનું ફ્રન્ટ પેજ હું તમારી સાથે શેર કરવા માંગતી હતી, એટલે મેં આ રીતનો એક નાનો વિડીયો બનાવ્યો છે. આશા રાખું છું કે આપને ગમશે.